ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। પૂછપરછ દરમિયાન 12 થી વધુ સ્ટાફના નિવેદનોમાં વિરોધાભાસ। યુનિવર્સિટીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ અચાનક જ ડિએક્ટિવ થઈ ગયું, જેમાં મોટા ભાગના સંદિગ્ધોની સોશિયલ મીડિયા આઈડી પણ ગાયબ થઈ ગઈ। 10 નવેમ્બરના રાત્રિથી જ ઘણી ફેકલ્ટી અંડરગ્રાઉન્ડ થઈ ગયા। ક્લાસ અને ડ્યુટી અચાનક છોડીને ફેકલ્ટી ભાગી ગયા। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ઘણા તબીબો સ્ટાફે યુનિવર્સિટી છોડી દીધી। 2 લાખથી વધુ રકમ ધરાવતા બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા। ફંડ ટ્રેલ, કોલ લોગ અને ચેટ હિસ્ટ્રીની તપાસ શરૂ કરવામાં આવી છે। તો ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી કે જ્યાંથી તબીબો અને ફેકલ્ટીઝ કે જેઓ સ્ટાફ એ બધા જ આ યુનિવર્સિટી છોડીને ભાગી ગયા છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ અચાનક જ ડિએક્ટિવ કરી દેવામાં આવ્યું છે। જે લોકો સંદિગ્ધ હતા એ લોકો પણ અત્યારે ગુમ થઈ ગયા છે। ફંડ ટ્રેલ, કોલ લોગ અને ચેટ હિસ્ટ્રીની તપાસ શરૂ કરવામાં આવી છે। 2 લાખથી વધુ રકમ ધરાવતા એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે।